સુરત મનપાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો ભૂલ્યા ભાન। આમ આદમી પાર્ટીના સિમ્બોલવાળા ખેસને પગની નીચે કચડ્યો। જિલ્લા કલેક્ટર કચેરી બહાર વિરોધ સમય બની ઘટના। આપના ઉમેદવારના સમર્થનમાં આવેલા ગોપાલ ઇટાલિયાની સામે વિરોધ કરવામાં આવ્યો। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, સુરત ભાજપના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના સિમ્બોલવાળા ખેસને પગ નીચે કચેડવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરની કચેરી બહાર જ આ સમગ્ર ઘટના બનવા પામી। આપના ઉમેદવારના સમર્થનમાં આવેલા ગોપાલ ઇટાલિયા સામે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, જે રીતે વિરોધ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જી બિલકુલ, ભાજપના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હતા। જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકર્તા અને આપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને તૂતુ મેમે જેવી ઘટના પણ બનવા પામી હતી। પરંતુ અતિશયોક્તિ ત્યાં દેખાઈ હતી જ્યારે એક કાર્યકર્તાના ગળામાંથી ખેસ કાઢીને તેને જમીન ઉપર ફેંકીને તેના ઉપર પગ નાખીને કચડવામાં આવ્યો હતો। આ દ્રશ્યો છે એ અત્યારે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કે કાર્યકર્તાઓ કેટલી છેલ્લી પાયરી સુધી પડી શકે છે। આમને સામને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, બોલાચાલી કરવામાં આવી હતી, ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ આ રીતે જે રીતે પાર્ટીનો ધ્વજ હોય છે અને પાર્ટીના જે કેસ હોય છે એને આ પ્રમાણે પગ નીચે કચડીને વિરોધ બતાવો જેને લઈને અત્યારે ચર્ચા ઉઠવા પામી છે। જો કે આ પ્રમાણેનો વિરોધ ના હોઈ શકે, વિરોધાભાસ જરૂર હોઈ શકે છે, મનમાં મનભેદ જરૂર હોઈ શકે છે, પરંતુ આ રીતે કાર્યકર્તાઓ છે એકબીજા સાથે જે રીતે બોલાચાલી કરીને અપમાનિત કરવાની ઘટના જે બનવા પામી હતી, ત્યારે આ દ્રશ્યો છે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો છે। ઘટના સુરત કલેક્ટર કચેરી ખાતે બની હતી અને આ પ્રમાણે આપના કાર્યકર્તા, ભાજપના કાર્યકર્તા બંને આમને સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર સૂત્રોચ્ચાર કરવા માટે આ પ્રમાણે જે દ્રશ્યો છે સર્જાયા હતા અને એમાં અતિશયોક્તિ જોવા મળી હતી। જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર।